દર વર્ષે તારીખ 25મી એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા સામે જાગૃતિ વધારવાના હેતુસર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જિલ્લાભરના આરોગ્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. ડુલેરાના અધ્યક્ષસ્થાને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સ્ટેશન સર્કલથી શરૂ થઈને જિલ્લા પંચાયત કચેરી સુધી પહોંચી હતી. રેલી દરમિયાન મેલેરિયા રોગ વિશેની માહિતીઓ, સુરક્ષાના પગલાં અને ચિકિત્સાની માહિતી બેનર દ્વારા આપવામાં આવી હતી. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. ડુલેરાએ જણાવ્યું હતું કે મેલેરિયાના તાવથી બચવાના તમામ પ્રયાસો સફળ રહ્યા છે, ત્યારે હવે આપણે મેલેરિયા મુક્ત જાહેર થવાથી ખૂબ જ નજીક છે. કે શક્ય હોય ત્યાં સુધી મચ્છરોને એના ઈંડા મૂકવા માટે આપણે પાણી ઉપલબ્ધ ન કરાવીએ અને પાણીને વહાવી દઈએ, અને ખાસ કરીને મચ્છરોથી બચવા માટે રેપલન્ટનો ઉપયોગ કરીએ અને મચ્છરદાનીમાં ઊંઘવાનો આગ્રહ રાખે. કદાચ કોઈને ટાઢિયો તાવ અને કે જેને મેલેરિયા કહીએ છીએ આવે ત્યારે નજીકના સરકારી દવાખાનેથી તેની નિઃશુલ્ક દવાઓ લે અને ડૉક્ટરની સલાહ પ્રમાણે પૂરેપૂરી સારવાર લે. વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી સંદર્ભે આ તબક્કે હું કહેવા માગું છું કે હવે આપણે મેલેરિયાને એન્ડ તરફ લઈ જઈ રહ્યા છીએ. એના માટે આ વખતનું જે સૂત્ર છે એ રીઇન્વેસ્ટ, રીઇમેજિન અને રીઇગ્નાઇટ છે. જય હિન્દ.